હર હર નર્મદે. બે બોલો બોલો હર હર નર્મદે. ચાલો આલ્ફા સિઝનમાંથી અમારી આજની ફરીથી નર્મદાની પરિક્રમા જઈ રહી છે. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હાલો એ ભક્તિબેન બધાને આવજો આવજો કયો. હાલો હવે અમારું આલ્ફા સિઝનનું મહિલા મંડળ હવે ફરીથી નર્મદાની પરિક્રમા કરવા જઈ રહ્યું છે અને હમણાં તમને બસમાં બેસીને બધાય મોજ કરાવશે. આમાં જો સાસુની વાતું આવશે, ફ્રેન્ડોની વાતું આવશે, તમારે એમાં ધ્યાન ન આપવું. હાલો અમારા ઇન્દુબેન ને જો એસી જરૂર છે. ઠંડુ થાય તમે આમાં જો વાતું એવી થાય ને તો ડબલ એસી હશે ને તો ગરમી પકડાઈ જાય, અને એવી વાતું થાય ને તો હાડું ગરમી હશે ને તો ઠંડી પકડાઈ જાય. એમાં કઈ નક્કી નથી. હા અમારું મહિલા મંડળ એવું છે ભાઈ. હાલો રસ્તામાં એક ગલેલી વાળા ભાઈનું કરી નાખ્યું છે આ બધા ભેગા થઈને, અને હવે ગલેલી ખાવા વળગ્યું છે. ભાઈ ગલેલી બતાવો. આ જોવો આમ જોઈ લ્યો છે ને મોજે મોજ રોજે રોજ. આ ગલેલી વાળા ભાઈ છે, અને બિચારાને કેવી ધમકી આપી છે ખબર છે કે સવારે તું રહેજે નકર તને પૈસા નથી દેવાના. ગલેલીનો ખાવો છે. હવે જો આ ભાઈ રસ્તે નીકળો ને આ ભાઈને યાદ કરજો, બિચારા ભાઈથી ગલેલી લેજો. ચાલો ફાઇનલી અમે રામપુરા નર્મદા પરિક્રમામાં પહોંચી ગયા છીએ, અને હવે અમારી ટીમ ઉતરી રહી છે બસમાંથી, અને અમે રામપુરા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં અમારું મહિલા મંડળને લઈને ફરીવાર આજે પહોંચ્યા છીએ. ગયા બુધવારે તો અમે નર્મદાની પરિક્રમા કરી હતી. આજે પાછા અમે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે બાપા સીતારામ આશ્રમે આવ્યા છીએ. હર હર નર્મદે, હર હર નર્મદે. બોલો બોલો નર્મદે હર હર, હર હર નર્મદે, હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. અમારું છેલ્લું મેમ્બર રહી ગયું હતું, હવે આવો છો. આ બધી અમારી બહેનો રેડી થઈ ગઈ છે. હવે અહીંથી અમે પ્રસાદી લઈ અને આગળની અમારી પરિક્રમા ચાલુ કરશું. ત્યારે આપણે સૌ પાછા મળશું. સૌને નર્મદે સર્વદે. નર્મદા આશ્રમમાં તમે જોઈ શકો છો કેટલા પરિક્રમાર્થીઓ છે, અને સૌ અત્યારે અહીંયા પ્રસાદ લે છે. આ એક અમારે નર્મદા પરિક્રમાનો બાપા સીતારામનો એક પડાવ હોય છે. આપણે ભલે અહીંથી પરિક્રમા શરૂ કરવાના છીએ, પણ તે આગળથી જે ચાલુ કરીએ છીએ એ ચાલતા ચાલતા અહીંયા આવી પ્રસાદ લઈને પછી આગળની નર્મદાની પરિક્રમા પૂરી કરે છે. ખૂબ જ સરસ. અમે ગયા વખતે આવ્યા ત્યારે પણ અહીંયા રોકાણા હતા, આ વખતે પણ અહીંયા જ રોકાણા છીએ, અને બહુ સરસ પરિક્રમા છે. અને અત્યારે તો પોલીસ ભાઈઓ પણ બધાને એકબીજાને બહુ મદદ કરે છે. પરિક્રમાર્થીઓને કંઈ જરૂર પડી હોય તો જમવાની વ્યવસ્થા છે. હવે જમીને અમે અમારી આગળની પરિક્રમા ચાલુ કરશું. સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારી સાથે આ વખતે જિજ્ઞેશભાઈ ને કૌશિકભાઈ પણ જોડાયા છે. અમે ફેક્ટરે પહોંચ્યા ને તો અમારે પરિક્રમા કરવા આવું એટલે અમારી સાથે જોડાઈ ગયા. અમારું મહિલા મંડળ હર હર નર્મદે, બોલ નર્મદા મૈયા કી, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે. ચાલો હવે અમે અમારી પરિક્રમાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નર્મદે નર્મદે નર્મદે. અમારું મહિલા મંડળ હવે ચાલીને બ્રિજ પાર કરવાની તૈયારીમાં છે, એટલે અહીંયા એને છે ને ફોટા પાડવા છે, એટલે ઊભા રહી ગયા છે. હવે બધાય છોકરીઓ ફોટા પાડી લ્યો, પછી આપણે ચાલવાની શરૂઆત કરીએ. ચાલો અમારું મહિલા મંડળ ચાલતું થયું છે ભાઈ. જો આલ્ફા સિઝનના અમારા ટી શર્ટ અને આ
બ્રિજ હવે અમે ચડીએ છીએ અને બ્રિજ પૂરો કરીને સામે કાંઠેથી પાછા અમે ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા માટે જઈ રહ્યા છીએ. ત્યારે મેં ગયા વખતે પણ તમને કહેલું કે આ વખતે આ બ્રિજનું બહુ સરસ કામ કરેલું છે. એટલે હવે અમે બ્રિજ ઉપર પહોંચી રહ્યા છીએ. સાહેબ થેન્ક યુ, તમે અમારું ધ્યાન રાખો છો. અમારી બહેનો ચાલી રહી છે. રસ્તામાં અમને પોલીસ ભાઈ મળ્યા હતા, બહુ સરસ. અત્યારે એની સેવા ખરેખર ખૂબ કહેવાય. આ દાન પેટી છે, કોઈને દાન કરવું હોય તો દાન પેટીમાં નાખતા જજો ભાઈ. અને અમારું આ મહિલા મંડળ, ઓ બેનો ફરો ફરો થોડીક મારી બેનો. મજા આવે છે? સરસ, તો આપણે પાછા આવશું. આ નર્મદાની પરિક્રમામાં અમારી બહેનો આગળ જઈ રહી છે અને ધીમે ધીમે હવે અમારું ચાલુ થાય છે. સારું, ચાલો. સર્વદે નર્મદે. નર્મદાનો એક ચઢાણ આવતું હતું, એ ચડી અને અમારું અમારું મહિલા મંડળ થાકી ગયું. બહુ મજા આવે છે, બહુ મજા આવી, બહુ મજા આવે છે. તો આવતા કરવા જેવી છે ને, તો આપણે ફરીથી આવશું. સરસ મજા આવે છે, બહુ મજા આવે છે. તમે ઇન્દુબેન શું કહેવા માંગો છો? 50 વર્ષ પછી થોડીક તકલીફ તો પડે જ છે. એટલી તો પડે, પણ છતાંય સારું કહેવાય કે આ ઉંમરે આપણે આટલું ચાલી શકીએ. કેદારનાથ કરતા સારું છે. બસ બસ બસ, બહુ મજા આવે છે. થોડો શ્વાસ ચડે છે. શ્વાસ લઈ લ્યો. અઘરું છે પણ બહુ મજા આવે છે. મજા આવે છે ને. તો આવતા વખતે તમારા બધાના હસબન્ડ ને લઈને આવવાના છે. થોડું ઘાટ છે પણ મજા આવે છે, એન્જોય થાય છે. હા, તો અમિતભાઈ લઈને આવવાના છે ને આપણે. આવતા બુધવારે પાછું. સરસ, તમે જોઈ શકો છો આ બહુ સરસ બધી વ્યવસ્થા કરેલી છે અને પ્રવાહ નિરંતર પ્રવાસીનો પરિક્રમાર્થીનો ચાલુ જ છે અને પરિક્રમાર્થીઓ પોતાની રીતે સૌની રીતે આગળ પાછળ આવી રહ્યા છે. નમામિ નર્મદે. અમારી બહેનો હવે સત્સંગમય બની ગયું છે. જોયું તમે? આરતીનો સમય થયો છે. અને સૌ આરતી ભક્તિમય બનીને આરતી કરી રહ્યા છે. પરિક્રમાર્થીઓ આવી રહ્યા છીએ અને અમે ઉદાસીન આશ્રમના ગેટ પાસે અત્યારે છીએ અને આ સેવ મમરાનો નાસ્તો ને એવું બધું મળે છે. તો અમારી બહેનો નાસ્તો પણ કરે છે, થોડીક વાર રેસ્ટ પણ લે છે અને હવે એને દાંડિયા રાસ લેવા જ. બોલો શું કરવું મારે? એટલે હવે આને દાંડિયા રાસ લેવડાવવા પડશે ને. તો ઓલા ભાઈને કીધું કે ભાઈ તું દાંડિયા ક્યાંક હોય. અરે ભાઈ એ બહુ સારા માણસ છે. એમને કે કાંઈ વાંધો નહીં બહેનો, તમે દાંડિયા રાસ લ્યો અને હું તમને ચડાવી દઉં. હવે અમારી બહેનો દાંડિયા રાસ હવે અમે હોળીમાં બેસવા માટે અહીંયા કિનારે પહોંચી ગયા છીએ. થોડીક વાર અહીંયા આરામ કરશું અને અહીંથી ટિકિટ લઈ અને હવે આગળ વધશું અને હોળીમાં બેસીને અમારી આગળની પરિક્રમા અમે ચાલુ કરશું. તમે પરિક્રમાર્થીનો નિરંતર પ્રવાહ વધી રહ્યો છે એ તમે જોઈ શકો છો. આ અમારું મહિલા મંડળ છે, પંખો જોઈને બેસી ગયા છે.
કેમ છો ઇન્દુબેન? બસ મજામાં, બહુ મજા આવે છે, બહુ મસ્ત રહ્યું. સરસ. મારું મહિલા મંડળ છે. હાલો બેનો, મજા છે ને? અહીંયા પહોંચ્યા પછી બેઠા પછી કેવું લાગે છે? એમ થાય કે ગાડલા નાખી પૂરી જાય. એવું લાગે છે? સરસ. તમે હમણાં કેનેડા જવાના થયા છો એટલે તમને એરપોર્ટ વારે ઘડીએ યાદ આવે છે. સ્નેહલબેન, વાસુદેવભાઈને ફોન કરી લીધો છે આપે? એવું છે ને, જો આનું નામ પરિક્રમા. આનું નામ પરિક્રમા. અમારા મેડમ એવું કહે છે, હું તો હવે આવતે વર્ષે પરિક્રમામાં આવવાની જ નથી. તમે બધા જોઈ લેજો, આ જ મોડેલ પાછું આવતા વર્ષે હશે અમારી જોડે. અહીંથી અમે આવ્યા હતા અને હવે આ રસ્તેથી અમે ફરીથી પાછી અમેરિકા પરિક્રમા આગળ હોળીમાં બેસીને કરશું. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર નર્મદે. અમારી બહેનો હવે ફાઇનલી પરિક્રમા પૂરી કરી અને સ્નાન કરીને પરવારી નાસ્તા પાણી કરી અને હવે પરિક્રમા પૂર્ણ થઈ ખોડિયારમાંના દર્શન કરે છે અને અહીંયા બધે દર્શન કરી અને પછી અમારી વિધિવત પરિક્રમાને અમે પૂર્ણ વિરામ આપશું. અમે અહીંથી અમારી પરિક્રમાનો પ્રારંભ પણ કર્યો હતો અને હવે અમારી પરિક્રમા પૂર્ણ અહીંથી થાય છે. સૌને નર્મદે સર્વદે. અને આગળના વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી કોઈને એમ થાય કે હજી ચૈત્ર મહિનો આખો પરિક્રમા માટે આપણી પાસે હોય છે, તો તમને એવું લાગે કે આપણે પરિક્રમાનો એક વખત લાભ લેવો છે, તો ચોક્કસ તમે પરિક્રમામાં આવજો. ખૂબ તમને મજા આવશે અને ખૂબ જ સરસ જગ્યાઓ અહીં આવેલી છે. જરા પણ તમને તકલીફ ન પડે એ રીતે છે. આ સ્વયંસેવક ભાઈઓ દિવસ અને રાત મહેનત કરી અને આપણને જમાડે, ચા પાણી પાઈ નાસ્તા કરાવે છે અને અહીંયા સેવા કરવા માટે પણ ઘણા ભાઈઓ અને બહેનો આવે છે. તો આપ ચોક્કસ એક વખત પરિક્રમાનો લાભ લેજો. સૌને નર્મદે સર્વદે. નમામિ નર્મદે.